नमस्कार, स्वागत है आप सभी का सी न्यूज भारत में। मैं हूं आपके साथ ज्योति श्रीवास्तव। तिलकवाड़ा नगर में होली का रंग और उल्लास इस साल भी वैदिक परंपरा के साथ छाया रहा। नर्मदा मंदिर के पास भक्तों ने पर्यावरण संरक्षण का संदेश देते हुए होलिका दहन किया। नर्मदा जिले के तिलकवाड़ा नगर में होली का त्योहार इस वर्ष हर्षोल्लास के साथ मनाया गया। निचली बाजार के नर्मदा मंदिर के पास ब्राह्मणों और स्थानीय भक्तों ने वैदिक होली जलाकर पर्यावरण की सुरक्षा का संदेश दिया। पूरे देश में होली का त्योहार बुराई पर अच्छाई की जीत का प्रतीक माना जाता है। पौराणिक कथा के अनुसार भगवान विष्णु ने अपने भक्त प्रहलाद को उनकी भक्ति के कारण हर बार बचाया। प्रहलाद को मारने के लिए हिरण्यकश्यप ने अपनी बहन होलिका की मदद ली, लेकिन प्रहलाद बच गए और होलिका अग्नि में जलकर भस्म हो गई। इसी घटना के स्मरण में होलिका दहन की जाती है। तिलकवाड़ा में ब्राह्मण शेरी, कुभारवाड़, आजाद चौक, निचली बाजार और नर्मदा मंदिर समेत कई इलाकों में वैदिक होली जलाकर पूजा की गई। नर्मदा मंदिर विस्तार में भी वैदिक होली जलाकर वातावरण शुद्ध करने और पर्यावरण सुरक्षा का संदेश दिया गया। आज रोज तिलकवाड़ा ब्राह्मणशेरी युवक मंडल द्वारा ब्राह्मणशेरीમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે અને હોલિકા દહન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર દેશ આજે શાંતિ માટે વલખા મારી રહ્યું છે। ત્યારે આ દેશમાં ભાઈચારો, પ્રેમ અને શાંતિ જળવાયેલી રહે અને આ હોલિકા દહનના માધ્યમથી આપણા શરીરમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માત્સર્ય દૂર થાય, સદવિચારો અને ધાર્મિક વિચારો અને એ આપણા જીવનમાં આવે અને સર્વનું કલ્યાણ થાય એવી શુભકામના ઈચ્છું છું। આજના હોલિકા દહનની અને ધૂળેટીની સૌને શુભકામના। જય સિયારામ। હજારો વર્ષોથી સનાતન ધર્મમાં ઉજવાતી આ હોલિકા દહનની પૂજા પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી હોય છે। હિરણ્યકશિપુના જે બહેન હતા હોલિકા, એમને એવું વરદાન હતું કે અગ્નિમાં બેસે તો પણ એ બળી ન શકે, કે એમને કંઈ ન થાય। પરંતુ જ્યારે હિરણ્યકશિપુએ જોયું કે પ્રહલાદને મારવા માટેના બધા ઉપાયો નિષ્ફળ ગયા, ત્યારે એમણે પોતાની બહેન હોલિકાને વિનંતી કરી કે તમે આ મારા પુત્ર પ્રહલાદને ખોળામાં લઈને બેસો, કારણ એ મારા વિરોધી ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અને રાક્ષસોનું જે પરંપરા છે આપણી તે પાલન નથી કરતો। તો હોલિકાને વરદાન હતું, પરંતુ એ જ વરદાનનો ઉપયોગ જ્યારે ભગવાનના ભક્ત ઉપર કરવામાં આવે છે ત્યારે વરદાન કેવી રીતે નિષ્ફળ જાય છે તેનું આ એક જ્વલંત ઉદાહરણ છે હોલિકાનું। તો એ સનાતન ધર્મની પરંપરા પ્રમાણે આ પૂર્ણિમામાં દર વખતે ચંદ્રોદય સમયે આ જે હોલિકાનું દહન કરવામાં આવે છે તે હોલિકાને પણ માતા માનીને બાળકોના રોગો, વૃદ્ધોના બધાના સ્વાસ્થ્ય માટે મંગલ કામના કરીને ચારે બાજુ જલના લોટાથી પાણી ફેરવીને નાળિયેર હોમીને પૂજા કરવામાં આવે છે। માં હોલિકા ભલે એ રાક્ષસ કુળમાં જન્મ લીધો હોય, પરંતુ જ્યારે એમનો દેહ હોળીની અંદર વિલય થઈ ગયો ત્યારે તે જ વસ્તુ આજે પૂજાનું માધ્યમ બની ગઈ અને પ્રહલાદને કંઈ જ આંચ ન આવી। તો કેવી રીતે ભક્તોની ભક્તિનો વિજય થાય છે એનું આ એક જ્વલંત ઉદાહરણ હોલિકા દહનમાં આપણને જોવા મળે છે। સનાતન ધર્મમાં આવી અનેક પરંપરાઓ છે, એમાંની જે મુખ્ય પરંપરા છે તેમાંની આ એક હોલિકા દહનની પરંપરા છે જે હજારો વર્ષોથી ઉજવવામાં આવે છે। पर्यावरणने ध्याનમાં રાખીને અહીં નર્મદા મંદિરની સામે આપણે લાકડાઓનો ઉપયોગ ન કરીને છાણાનો ઉપયોગ કરીને પ્રાકૃતિક હોળી એ રીતે पर्यावरणની રક્ષાના આયોજનો અહીંયા આગળ તિલકવાડામાં કરવામાં આવે છે। नर्मदा से सीनू संवाददाता वसीम मेमन की रिपोर्ट। होली का ये उत्सव न केवल परंपरा और भक्ति को दर्शाता है, बल्कि पर्यावरण संरक्षण का संदेश भी देता है। तिलकवाड़ा में इस वर्ष भी होली ने लोगों के चेहरों पर खुशियों के रंग भर दिए। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।